રખડતા શ્વાનને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય લીધો છે. શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલા શ્વાનને હવે છોડવામાં આવશે. માત્ર બીમાર અને આક્રમક શ્વાનોને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે. શ્વાનોની નસબંધી બાદ તેમને મુક્ત કરવામાં આવશે. જાહેરમાં શ્વાનને ખોરાક આપવાની મંજૂરી હવે નહીં મળે. શ્વાનોને ખોરાક આપવા માટે અલગથી જગ્યા નક્કી કરવામાં આવશે. નક્કી કરેલા સ્થાનો પર જ શ્વાનોને ખોરાક અપાશે. જાહેરમાં શ્વાનોને ખોરાક અપાશે તો કાર્યવાહી કરવામાં આવશે. તો દિલ્હીમાં રખડતા શ્વાનને લઈને સુપ્રીમ કોર્ટનો આ મોટો નિર્ણય આ પહેલા પણ વિવાદ થયો હતો અને ત્યારબાદ આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે શ્વાનને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા હતા તે શ્વાનને હવે છોડવામાં આવશે. માત્ર જે બીમાર શ્વાન છે અને જે આક્રમક શ્વાન છે તેમને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે અને તમામ શ્વાનની નસબંધી કર્યા બાદ તેમને મુક્ત કરવામાં આવશે. એટલું જ નહીં, જાહેરમાં હવે શ્વાનને ખોરાક નહીં આપી શકાય, કારણ કે હવે તેની મંજૂરી નથી મળવાની. શ્વાનને ખોરાક આપવા માટે અલગથી જ એક જગ્યા પણ નક્કી કરવામાં આવશે અને નક્કી કરેલા સ્થાનો પર જ હવે શ્વાનને ખોરાક આપી શકાશે. એટલું જ નહીં, જો જાહેરમાં કોઈ પણ વ્યક્તિ શ્વાનને ખોરાક આપશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તો સુપ્રીમ કોર્ટનો આ એક મહત્વપૂર્ણ નિર્ણય, દિલ્હીમાં રખડતા શ્વાનને લઈને આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા પણ શેલ્ટર હોમમાં શ્વાનને મોકલવામાં આવ્યા હતા, તેને લઈને ઘણો વિવાદ થયો હતો. कोई भी डॉग एग्रेसिव है, अगर आप के कह देते हैं तो यू शुड हैव दैट प्रूफ विद यू, क्योंकि आप ऐसे तो किसी भी मासूम को बोल देंगे और वो बोल नहीं पाएगा. तो वी शुड हैव प्रूफ. अगर वो एग्रेसिव है तो हम उन्हें कंफाइनमेंट में रखें 10 दिन के लिए, उनका बिहेवियर देखें. अगर उसे रेबीज नहीं है, उसे कोई प्रॉब्लम नहीं है, तो उसे वापस छोड़ा जाए वैक्सीनेट करके. ये मतलब हमारी क्या जीत है, ये तो सत्य की जीत है. ये बच्चों के साथ न्याय कैसे हो सकता था? आप भी समझ सकते कैसे हो सकता था? महादेव के बच्चे, हमारे कल्चर, हमारी सनातन संस्कृति कैसे पॉसिबल था? नहीं था पॉसिबल. मैं इस बात से बहुत खुश हूँ. एंड मॉर्निंग में मैं जब घर से निकला था एंड मैंने अरदास की थी गुरु साहब जी के चरणों में कि जो भी फैसला आएगा वो इन बेजुबानों के न्याय में आए. एंड मैंने सबको यही मैसेज दिया था, बी ए वॉइस फॉर द वॉइसलेस.